નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક. કહેવાય છે ને કે કોટે મોર ટહુક્યા ને જેને વાદળ ચમકી વીજ. આ દુહો તો તમે બધાએ સાંભળ્યો છે ને. જુલાઈ મહિનો આમ તો અમે પૂર્ણતાને આરે છે અને વરસાદ એકદમ ધોધમાર પડી રહ્યો છે. જે રીતે ચર્ચાઓ થઈ રહી હતી કે રાજ્યમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે, પણ નહીં. મેઘરાજા એમને થોડા મૂકીને જાય ગુજરાતને. જોઈ લો, તમને બાજુમાં મેપ દેખાતો હશે. પહેલા તો આ થોડો મેપ આપણે આ બાજુ લઈ લે એટલે આખું ગુજરાત આની અંદર આપણે દેખાઈ જાય. કેટલી સિસ્ટમ? 1 2 3 4 અને 5 સિસ્ટમો બની છે. કેટલી? 5 સિસ્ટમો એક જ જગ્યાએ નહીં. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભૂકા બોલી ગયા ભાઈ. ફરી એકવાર સુરત, વલસાડ, વાપી, દમણ, દાદરાનગર હવેલી, વાપી, આ સૌ બધા વિસ્તાર છે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. અને 20 ઇંચ કરતા વધુ વરસાદ નીચા ભાગોની અંદર, એટલે કે જે પશ્ચિમના ભાગો છે ત્યાં આગળ પડ્યા છે. 20 ઇંચ વરસાદ પડ્યો. વિચાર કરો, 20 ઇંચ વરસાદની અંદર તમે કલ્પના કરો કે કેવી હાલત હશે. એનડીઆરએફ, એસડીઆરએફ તંત્ર બધું જ અત્યારે સ્ટેન્ડ બાયમાં છે. સાથે જ હવે જો વરસાદની વાત કરીએ તો અત્યારની જે પ્રમાણે સ્થિતિ છે, ગોધરામાં જે સિસ્ટમ બની છે એની અસર અમદાવાદમાં થઈ રહી છે, ગાંધીનગરમાં થઈ રહી છે, ઉપરના ભાગોમાં એટલે કે મહેસાણા, પાટણ, એ બધા જ વિસ્તારોમાં થઈ રહી છે. આખો જે ગુજરાતનો નકશો છે એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી ખૂબ ઓછો વરસાદ હતો. અત્યારે ધોમ વરસાદ પડી રહ્યો છે. મધ્ય ગુજરાતના નીચેના ભાગો એટલે કે દક્ષિણ ગુજરાતના પટ્ટાથી જે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના રસ્તાઓ છે ત્યાં નહોતો વરસાદ, અત્યારે ત્યાં પણ વરસાદ છે. સૌથી વધુ વરસાદ ગયા વખતે ક્યાં પડ્યો? સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં. ત્યારે પણ કચ્છ જે છે તે કોરું રહ્યું. પણ હવે ધીમે ધીમે જે ઉપરના ભાગોમાં સિસ્ટમ બની છે એ સિસ્ટમની અસર કચ્છમાં થશે. કચ્છના લોકો માટે ખૂબ સારા સમાચાર છે કે આગામી 24 કલાકમાં કચ્છની અંદર વરસાદ વરસે તેવી સંભાવના છે. સાર્વત્રિક વરસાદ એટલે કે જે ખેડૂતો છે તેના માટે રાહત કરતો આ વરસાદ વરસે તેવી પણ વાત છે. હવે આ સિસ્ટમ કેવી રીતે આગળ વધે છે? જે 5 સિસ્ટમોની અસર થઈ રહી છે, આપણે થોડી એક કલાકના ગાળે જોઈએ આપણે તો કેવી રીતે આગળ વધે છે તમે જુઓ. આ સિસ્ટમ અહીંયા નહીં અટકી પડી છે. આપણે થોડા આગળ જઈએ. હજુ જુઓ તમે, બધી એક સિસ્ટમ ભેગી થઈ ગઈ. ગોધરામાં ખૂબ સારો વરસાદ પડવાનો છે અને એ સિસ્ટમની અસર તમને ક્યાં થશે ખબર તમને? જો અહીંયા ગાંધીનગર છે, મહેસાણામાં છે, ઈડરમાં છે, પાટણમાં છે, વડગામમાં છે, અમદાવાદની અંદર છે, નીચેના જે વિસ્તારો છે, નડિયાદ છે, વડોદરામાં પણ થશે. છેક અડધો ગુજરાતનો નકશો, 70% ભાગ ખાલી, બાકીનો 30% ભાગ એકદમ વરસાદી માહોલમાં. દક્ષિણ ગુજરાતમાં કોઈ કહેવાની વાત જ નથી, કારણ કે ત્યાં વરસાદે ભૂકા કાઢી નાખ્યા. મધ્ય ગુજરાતનો વારો છે, ઉત્તર ગુજરાતનો વારો છે. ફરી એકવાર ધીમે ધીમે આગળ વધીએ આપણે. આગળ વધીએ એટલે આપણને ખબર પડે કેવી રીતે આ સિસ્ટમની અસર ક્યાં થશે. આ સિસ્ટમ જે છે ને, આ જે સિસ્ટમ પેલા 5 સિસ્ટમ હતી અલગ અલગ જગ્યાએ, એ બધી સિસ્ટમ એક જગ્યાએ ભેગી થાય છે. હવે તમને હું કહું, આજની તારીખમાં, આજે જે તારીખ થઈ, આજની તારીખ એટલે 23 તારીખમાં જે તમને વાતાવરણ દેખાયું, પણ 24 તારીખ એટલે કે આવતીકાલે જે સિસ્ટમ વધુ મજબૂત બનશે ને ભાઈ, એ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, વાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, આ બધા જ વિસ્તારોને આવરી લેશે. 10 ઇંચ કરતા વધુ વરસાદ પડે તેવી સંભાવના છે. જે સિસ્ટમ આવતીકાલે સવારે રાત્રિના સમયે જે બને છે એની અસર એ ગાંધીનગર, અમદાવાદમાં થશે ને ઉપલા ભાગોમાં થશે. ફરી એકવાર ધીમે ધીમે આગળ વધીએ આપણે. ક્યાં સુધી એની અસર થાય છે? શું કચ્છમાં કોઈ સિસ્ટમની અસર થાય છે? જો તમે, ધીમે ધીમે અસર થાય. પણ જે અહીંયા સિસ્ટમ બની છે એ ઘાટી બની છે, હવે વધુ મજબૂત બની છે. અને આ સિસ્ટમ જો વધુ મજબૂત બને છે, આ સિસ્ટમ જો વધુ મજબૂત બને છે તો ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ, ગાભા ડૂચા, આપણે જે પણ કે બધું કાઢી નાખે તેટલો વરસાદ પડી શકે છે ભાઈ. અને આ જો સિસ્ટમ એક અહીંયા છે અત્યારે, એક અહીંયા છે. આ આવતીકાલની તસવીરો છે. આવતીકાલની તસવીરોમાં તમને 2 વિભાગ દેખાય છે. એક અહીંયા ઉપરના ભાગમાં દેખાય છે, એક અહીંયા મધ્ય ગુજરાતના ભાગમાં દેખાય છે. એક ઉત્તર ગુજરાત, એક મધ્ય ગુજરાત. આ 2 સિસ્ટમ શું ફરીવાર ભેગી થાય? ફરી એકવાર ધીમે ધીમે આપણે આગળ આવીએ એટલે ખબર પડે આપણને કે આ 2 સિસ્ટમ ભેગી થાય છે કે પછી છૂટી રહી અને આખા ગુજરાતને આવરી લેશે. જો તમે ઉપરના ભાગમાં ભેગી નથી થતી, પણ ફરી એકવાર ઉપરના ભાગોથી એક સિસ્ટમ બનીને આવે છે, ગુજરાત આખાને આવરે તેવી સંભાવના. આગળ વધીએ થોડા. 25 તારીખની એ તસવીરો જોઈ લઈએ. શનિવારનો એ દિવસ હોય અને શનિવારના દિવસે તમે જુઓ કે અહીંયા એકદમ સિસ્ટમ બની છે. ઉત્તર ગુજરાતને ફરી એકવાર મેઘરાજા ધમરોડતા જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સાવ શાંત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ધોમ વરસાદ ભાઈ.
અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર બધાય વિસ્તારને આવરી છેક રતનપુર બોર્ડરથી ને રાજસ્થાન સુધી આ વરસાદ છે. કોઈ શંકાને સ્થાન નથી કે આ વરસાદ નહીં પડે. આ વરસાદ પડશે અને આ વરસાદ જો પડે છે તો સમજી લેજો કે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય. એનડીઆરએફ, એસડીઆરએફ તંત્ર બધું તૈનાત છે. વલસાડ, વાપી, દમણ, દાદરાનગર, દીવ સહિતના જે વિસ્તારો છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે, તેની અંદર ભારે વરસાદ પડી રહ્યા છે. પણ હવે રાજ્યની અંદર જે સિસ્ટમ છે એ શનિવારની આપણે આ સિસ્ટમ જોઈ. આખો શનિવાર કેવો જાય ધીમે ધીમે આપણે આ શનિવારનો આખો દિવસ જોઈ લઈએ. ધીમે ધીમે આપણે આગળ વધીએ. આખો દિવસ જે છે તે શનિવારનો જોઈ લઈએ. જુઓ તમે, સિસ્ટમ ઘાટી બને અને ત્યારબાદ એ સિસ્ટમ થોડી નાની થઈ જાય. નાની થાય છે એની અસર તમે જો છેલ્લે ક્યાં સુધી જાય, મહેસાણા અને પાટણ સુધી એની અસર રહે. અમદાવાદની અંદર જે છે તે ધીમી ધારે વરસાદ રહે. એટલે કે આગામી 24 કલાક અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત બધી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. એટલે કે તમારો કિંમતી માલ સામાન સાચવીને રાખજો. આ સિસ્ટમ ભૂકા બોલાવી દેવાની છે. આ વિડીયો તમે જોઈ રહ્યા છો, ક્યાંથી જોઈ રહ્યા છો ને તમારે ત્યાં વરસાદ છે કે કેમ, અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. બાકી મને આપો રજા ને આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનું ગર્જનાદ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.